Hello to all the lovely people out there. As you're aware, we always try and feature some very interesting brands on the Founder's Spine. And this time around, we have a very passionate founder on board with us. We're exploring a fascinating intersection of tradition and technology in the world of agriculture. We're talking about beekeeping and honey production, but with a revolutionary twist. It's a story of passion, perseverance, and the power of nature's tiniest pollinators. And I'm excited to welcome the mastermind behind this sweet success story, Meet Joshi, the founder of Project Adopt a Queen. Meet, welcome to the show. Thank you for having me here. Thank you so much. And it's, I've heard so much about Project Adopt a Queen. And મને પછી લાગ્યું કે, this time around, we have to reach out to you. And very sweet of you કે તમે agree કર્યું to come on board. So thank you. Yeah, thank you so much. Actually, અમારી પાસે બહુ ટાઈમ હોય છે. અચ્છા. So અમે researchers જોડે બહુ કામ નથી કર્યું. So You always use founders time passionately, so don't worry. So before we start, Meet, I think અમારા જે viewers છે એના માટે if you can tell us, about a little bit about yourself and a little bit about your background. yeah, જો તમને સાચું કહું તો હું છે ને બહુ જ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. Okay. ટેકનિકલી હું પોળમાં મોટો થયો. અચ્છા. બધાને અત્યારે કદાચ હેરિટેજ વોકના હિસાબે બધાને ઢાલની પોળ ખબર છે. Yes, જે આપણું ઓલ્ડ સિટી ઓલ્ડ સિટી છે. ઓલ્ડ સિટીમાં ઢાલની પોળમાં મોટો થયો એટલે પેલા બધા કહે છે ને કે જે પોળમાં મોટા થયા ને એમને બહુ લાઈફમાં બહુ વાંધો નથી આવતો. સો પોળમાં મોટો થયો એટલે મારા બાપ મને એક જ વસ્તુ કહે કે સ્લીપર પહેરીને જશે, બાકી બધું ત્યાં નેચરલી થઈ જ જતું હોય. તો મારો જે આ સ્વભાવ જે બન્યો કે જે ગો ગેટર કે પછી બિંદાસ કે ડર વગરનો, તો એ કદાચ એના હિસાબે. અને બીજું મારી લાઈફમાં જે અત્યારે જે આધ્યાત્મ આવ્યું કે સ્પિરિચ્યુઅલિઝમ આવ્યું, કારણ કે મને એવું વાતાવરણ નાનપણમાં મળ્યું અને જે વેદનું નોલેજ આવ્યું કે ઉપનિષદનું નોલેજ આવ્યું મને મારા પપ્પાની સાઈડથી મળ્યું. અચ્છા. સો ટેકનિકલી હું બહુ લકી છું. મારું બાળપણ ખૂબ સુંદર હતું. રાઈટ. બહુ જ સરસ મને શીખવા મળ્યું. બહુ જ સારા લોકો હતા. મને બહુ જ લાડ અને પ્રેમ મળ્યો છે. સો એટલે આઈ એમ લાઈક એક્સ્ટ્રીમલી હેપી. હું અત્યારે અહીંયા છું બીકોઝ હું મારા મમ્મી પપ્પા કે એમના ફેમિલીના હિસાબે છું. આઈ એમ વેરી ગ્લેડ. થેન્ક યુ. અને how did the shift to the this project Adopt a Queen happen? ઓકે, જો સાચું કહું, મને લાઈફમાં બહુ ટાઈમ સુધી ખબર નહોતી મારે શું કરવું છે, હા. ટુ બી વેરી ઓનેસ્ટ. I think we all face that. Yeah, right. So, હું સ્પોર્ટ્સમાં હતો. હું રણજી ટ્રોફી પ્રોબેબલ્સમાં Oh wow. આવવા માટે બહુ ભયંકર એફર્ટ કરીને પ્રયત્ન કરતો હતો. અને બહુ જ બધા એવા મિત્રો કે જે આજે બહુ જ ફેમસ છે, ઇન્ડિયા રમી લીધું છે, એ બધા અમારી બેચમાં હતા. Amazing. Okay. અને ત્યારે જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે એવું જ વિચાર્યું હતું કે ભાઈ ઇન્ડિયા રમવું છે, જેમ લાઈક એવરી અધર ઇન્ડિયન થિંગ્સ, રાઈટ? Yeah, correct. Everybody has that dream. પણ બીકોઝ આઈ વોઝ વેરી એગ્રેસિવ, મેં એવું કંઈક કર્યું જેના હિસાબે મારા ક્રિકેટ કરિયરનો એક મને અંત દેખાઈ ગયો કે બસ અહીંયા મને હું શ્યોર છું. Can't go beyond. હા, રાઈટ. અને પછી મને કારણ કે સ્પોર્ટ્સ કોટા હતું તો મને સચિવાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જોબ મળી. Okay. તો મેં ત્યાં 4-5 મહિના જોબ કરી. ખેલ મહાકુંભ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું, સેન્ટર ઓફ એક્સલન્સ ઇન્ટ્રોડ્યુસ થયું હતું. Correct. સો પછી મને એવું લાગ્યું કે યાર આખી જિંદગી 7 તારીખની રાહ જોઈ અને આટલું જ કામ કરવાનું, આટલું નહીં કરવાનું, પેલો કરે તો મારે કરવાનું, રોજની 22 કપ ચા પીવાની. સો એ સ્પોર્ટ્સ પર્સન મને થોડું ઓડ લાગ્યું. અને જ્યારે મેં જોબ છોડી તો everyone was like, તારામાં બુદ્ધિ છે કે નહીં, તું શું કરે છે? લાઈક કેમ કે back then I think job was the safest option. એબ્સોલ્યુટલી રાઈટ. અને પછી એ entrepreneurial કી ના પછી હું બહાર આવ્યો. પછી તમને એક ઇન્ટરેસ્ટિંગ છે, આપણે રાજપથ ક્લબની પાછળ જે અરેના છે ને, રાઈટ, ત્યારે એનો બેઝ તૈયાર થતો હતો, ખાડો ખોદાતો હતો. ઓકે. તો ત્યારે હું ત્યાં નોકરી કરતો હતો. ઓકે. અને પછી મેં 11 નોકરીઓ બદલી. આઈટી, સેલ્સ, માર્કેટિંગ, HR. ઓકે. શું નથી કર્યું. બટ વન ફાઇન ડે મને ખબર પડી કે યાર કંઈ ખબર નથી પડતી. પણ બીકોઝ મારા ફ્રેન્ડનું એક બહુ મોટું ફાર્મ હતું ને એને ત્યાંથી મને કેરી ખાવાનો બહુ શોખ. અચ્છા. તો એવરી ટાઈમ ત્યાં જો ગાડી ભરીને કેરીઓ લઈ આવો, પ્રોપર ગુજ્જુ. અને ત્યાંથી પછી એ મને 1 કિલો 2 કિલો હની આપે. તો આઈ થોટ કે એના આટલું મોટું ફાર્મ છે તો કશેક થતું હશે. રાઈટ. અને હું લઈને આવું ને વન ફાઇન ડે કોલ મી એન્ડ સેડ કે ભાઈ મારી પાસે 300 કિલો હની પડી છે, કેન યુ સેલ ઇટ ફોર મી? ઓકે. આઈ વોઝ લાઈક, એક મિનિટ, તારા ફાર્મમાં એટલા કેટલા મધપૂડા થયા છે, રાઈટ? તો એ સેડ કે ના અમને ગવર્મેન્ટે સબસિડી આપી હતી પોલિનેશન પર્પસીસથી. અચ્છા. એટલે અમારી પાસે આટલું હની પ્રોડ્યુસ થયું છે ને તું મને હેલ્પ કર સેલ કરવા માટે. લાઈક ઓકે. તો બરોડામાં એક કંપનીને મેં સેલ કર્યું વિધિન 4 days. તો મારો જે કોન્ફિડન્સ હતો ને એ
લાઈક સાતમે આસમાન બી કદાચ એમની થોડું Correct. ઉપર હશે યાર. કારણ કે યંગસ્ટર તરીકે એવું લાગે કે યાર આટલી વાર આટલો મોટો It's not easy. Yeah, right? તો એ સેટ કે બહુ સરસ હની છે તમારું લો ચેક. અને મેં તો જોબ છોડવું અઘરું તો હતું નહીં. Right. તો મેં એમને કીધું કે ભાઈ કાલથી નહીં આવો, હું મારો બિઝનેસ કરવાનો. Right. અને બિઝનેસ કરવાના ચક્કરમાં ચોથા દિવસે ચેક બાઉન્સ થયો Achha. અને ટેકનિકલી હું આ ફિલ્ડમાં એન્ટર થયો Okay. અને પછી જર્ની શરૂ થઈ. Interesting. Okay. Yeah. So that's how. That's how the big thing happened. Okay. And this was in which year? 2017. Okay. Yeah. Okay. Interesting. And so, what inspired? So you said 2017 is when you got introduced to Yeah. this. But pachi tamne so inspiration. What inspired you to start Project Adopt a Queen and make this Okay. company? હવે And also tell me a little bit about what happens within this company. ઓકે હું તમારો વધારે સમય લઈ લઈશ ઓકે હા. અને આ ફેવરેટ સબ્જેક્ટ છે. Yes. સો હવે આ મેં તમને અત્યાર સુધી કીધું તો પછી હું એકચ્યુઅલી નીકળ્યો બાઇક લઈને શોધવા કે આ બિઝનેસ છે શું, કીપિંગ કેવી રીતે થાય છે, હની કેવી રીતે મેન્યુફેક્ચર. તમને ખબર છે? આઈ એમ શ્યોર તમને No, નથી nothing covered. બરાબર. They are- મને પણ નથી ખબર ક્યારે. Yes. તો હું અહીંયાથી દિલ્હી ગયો. દિલ્હીમાં ઇન્ડિયાના જે મેક્સિમમ હની કંપનીઝ છે એમના પ્રોડક્શનના યુનિટ્સ છે ત્યાં. તો ત્યાં મને ખબર પડી કે હની પ્રોસેસ કેવી રીતે થાય છે, એ લોકો સુધી કેવી રીતે આવે છે. પછી એ લોકો મને બી કીપર્સના કનેક્ટ્સ આપ્યા જે કમર્શિયલી બી કીપિંગ કરતા. હું ત્યાં ગયો, પછી ત્યાંથી હું બીજા બી કીપર્સ એમ You did a કરતા thorough research. મારે 8 મહિના થયા હતા ત્યારે મારી પાસે એક બાઇક હતું ફ્રેન્ડનું, એક ટેન્ટ હતો અને એક સ્લીપિંગ બેગ હતી. Right. અને હું દિલ્હીથી નીકળ્યો. દિલ્હી, હિમાચલ, એટલે દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ એમ કરતા કરતા વેસ્ટ બેંગોલ સુધી ગયો. અને બિલીવ મી આની બિટવીન મને એ ખબર પડી કે ઇન્ડિયામાં દેર આર મોર દેન વન હની. લાઈક 160 ટાઈપના હની ઇન્ડિયામાં પ્રોડ્યુસ થાય છે. કેન યુ ઇમેજિન? અને 8 ટાઈપની હની બીજ છે. તમે મોટી નાની ખબર હોય છે પણ 8 ગૂગલ પર 5 છે. Okay. કારણ કે હવે અમે રિસર્ચમાં છે ના વી નો કે ક્યાં શું કેવી રીતે. Right. ફ્લેટ બેડ્સ ડિફરન્ટ બીજ, પહાડોમાં ડિફરન્ટ બીજ, નોર્થ ઇસ્ટ ડિફરન્ટ બીજ, જંગલમાં ડિફરન્ટ બીજ, Various. વેરિયસ. હા, Okay. બિકોઝ મારી આ રોડ ટ્રીપ હતી અને ત્યાંના લોકલ્સે મને ગાઈડ કર્યો. બાય ધ વે ઇન્ડિયાના લોકલ્સને આપણા વિશે, ઇન્ડિયા વિશે, નેચર ખબર વિશે બહુ જ ખબર છે. Okay. આપણે ડફોડ છે કારણ કે આપણે બહુ મેચ્યોર લોજિકલ થઈ ગયા છે. તો આ બધું એમને મને શીખવાડ્યું. Where you went. Yes. Okay. અને પછી મારી લાસ્ટ જે ટ્રીપ, જે છેલ્લી મારો સ્ટોપ હતો એ વેસ્ટ બેંગલના સુંદરવનના જંગલમાં હતો. Oh, wow. અને ત્યાંથી કદાચ આ સ્ક્રીન કરતા ડબલ મોટો મધપૂડો હતો. અને હી સેડ ત્યાં જતા મને બોટમાં લઈ ગયા લોકલ્સ. અને તે સે કે ભાઈ આ બોટ વચ્ચે જ ચલાવવી પડે. મેં કીધું ભાઈ એટલે એનો મતલબ શું છે? તો એ સેડ કે અહીંયાના ટાઈગર એટલા ઇન્ટેલિજન્ટ છે કે એ લોકો આને મેજર કરી શકે છે. લાઈક આર યુ કિડિંગ મી? તો કે અમને તમારી સાથે આવી વાત કરું છું. પછી એને કીધું કે અહીંયા સાઇબેરિયન ટાઈગરના DNA છે, ખારા પાણીમાં સર્વાઈવ કરે છે, તમારે માસ્ક પહેરવું પડશે, આવું બધું. સો ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ હેપન. અને એમને આ બધું ગોપ્રોમાં રેકોર્ડ થયું. Okay. રાઈટ. અને હું જ્યારે આદિવાસીઓ પાસે ગયો તો આટલા મોટા મધપુડામાંથી સેટ બંગાળીમાં કે તારે તું અહીંયા કેમ આવે છે ને શું જોઈએ છે. અને પછી જે મારી સાથે હતો એને કીધું કે આને હની બીચ પર આવી રીતે કામ કરે છે અને એને હની જોઈએ છે. તો એને મને 12 કિલો હની આપ્યું. Okay. અને એ 12 કિલો મેં 12,000 રૂપિયા કિલો, એટલે 12 કિલો મેં સેલ કર્યું અમદાવાદ ને મુંબઈમાં. Wow. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. Okay. પ્રોજેક્ટ AQ કમ્સ વેરી લેટર. અને પછી જ્યારે પ્રોજેક્ટ અડોપ્ટ ક્વીન આવ્યું ત્યારે અમને ખબર પડી કે ઇટ્સ નોટ અબાઉટ સેલિંગ ધ હની, ઇટ્સ અબાઉટ સેવિંગ ધ bees. Correct. Because bees are extremely essential for our ecosystem, for our food supply. It's like every third bite that we eat is because of honeybees. The 80% fruit, for example, almonds, even avocado, apple, you name it, Okay. and bees pollinate them. Bees are like extremely essential. આપણા વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદમાં Right. બધામાં બીજનું મહત્વ છે. So yeah, And I think not many people know about it. I think yeah, કોઈને ખ્યાલ નથી. Okay. So, why honey? And also, I want to, because I think before I kind of had the opportunity to chat with you a little bit. So, you know a lot about it. Obviously, you've dedicated a lot of years. But what makes honey so special? And also, what should people know about honey that they don't know already? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
ઇન્ડિયામાં 160 ટાઈપના હની બને છે, મેં જસ્ટ કીધું. 8 ટાઈપની બીજ, I could have never guessed. રાઈટ. અને આપણે ત્યાં તમને ખ્યાલ હોય તો ગળથુથીમાં હની આપતા હોય છે, સુવર્ણપ્રાશ કહે છે, તમને ખ્યાલ છે? No. બાળક જન્મે એટલે ફર્સ્ટ ફૂડ હની Yes. આપે, હા, રાઈટ. હા. હમણાં સોનમ કપૂરનો એક વિડીયો તમે જોયો હતો કે મેં પંડિતજીએ કીધું કે મારા સનને હની આપો, પણ આઈ સેડ કે ના, એમાં ફલાણું હોય છે, Right. મારા સન માટે નથી સારું. પણ એને એ ના કીધું કે વર્લ્ડનું હાઈએસ્ટ રિસર્ચ કશા પણ બી થયું હોય તો એ હની બીજ છે. આઈફોન નથી, હની બીજ પર મેક્સિમમ રિસર્ચ થયું છે, કારણ કે આપણા એક્ઝિસ્ટન્સ માટે એ જવાબદાર છે. અચ્છા. બીજું, હવે એ જે રિસર્ચ થયું છે એ ઇન્ડિજિનિયસ બીજ પર નથી થયું, એ ઇટાલિયન બીજ કે એપિસ મેલિફેરા પર થયું છે, Okay. રાઈટ. હમ. વર્લ્ડમાં મેક્સિમમ એનાથી જ હની પ્રોડ્યુસ થાય છે. તો એ લોકોને ઇન્ડિકા સેરેના, એપિસ મેલિફેરા કે આ બધી આપણી ટ્રાઇગોના, આ બધી જે સ્પીસીસ ઇન્ડિયામાં મળે છે એના વિશે કોઈને કંઈ ખબર જ નથી. પણ આ બધી ઇન્ફોર્મેશન આપણા આયુર્વેદામાં છે, રાઈટ. એટલે બાળક જન્મે ત્યારે, અત્યારે સાદી ભાષામાં નાની માખી કહે છે, નાની માખીનું હની, ઘી, એનો બધાના સર્ટન પોર્શન્સ હોય છે, Right. અને સોનાનું પાણી કે ચમચી. આપણે કેમ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન, એમને એમ નથી, આ બધા There's a રેફરન્સીસ. science behind it. Absolutely. Yes. Okay. એટલે એ જ્યારે બાળકને આપે તો એવી રીતનું આખું સાયન્સ હતું આપણે ત્યાં, અને દરેક રોગ માટે આયુર્વેદમાં સ્પેસિફિક હની મેન્શન કરેલું. Correct. અને બીજું જે બધાને જાણવું જોઈએ એ છે કે જે મટપુરા તમને બિલ્ડિંગ્સ પર દેખાય છે, કે તમને બધું ખબર હા, ઝાડ પર, હોય છે. રાઈટ, પેલા મોટા વાળા, Yes. એનું હની આયુર્વેદા સ્ટ્રેટ હવે ના પાડે. Guys, કારણ કે એનું હની પચવામાં હેવી છે, અચ્છા. એ એસિડિક હોઈ શકે છે, અને એના એસ સચ કોઈ બેનિફિટ છે નહીં. નહીં. એટલે આયુર્વેદમાં કીધું છે કે ભાઈ તમને આવું થયું છે તો આ બીજનું હની, ક્યાં તો આવું હની, આનું હની, જેમ કે તલના ફૂલનું હની, હા. એવી રીતે અજમાના ફૂલનું હની, એચીના ફૂલનું હની, જાંબુના ફૂલનું હની, નીલગિરી એટલે યુકેલિપ્ટસનું હની, આવી રીતે વેરિયસ હની તમે કહો જાંબુના ફૂલનો honey in the sense where it grows on the ઓ jambu. યસ, Okay. યા, What does એટલે that mean? હા, Like એટલે જાંબુના ફૂલનું હની એટલે ઇન્ડિયામાં એક ઉત્તર પ્રદેશની બોર્ડર પર એક જાંબુ વન છે, અચ્છા. કે જ્યાં હજારો જાંબુ ટ્રીઝ ત્યાં નેચરલી ઉગે છે. તો બીજને જ્યારે તમે સર્ટન સિઝનમાં સર્ટન જગ્યાએ પ્લેસ કરો તો બીજની રેન્જીસ હોય. ફોર એક્ઝામ્પલ, સ્મોલ બીજ મેં કીધું ટ્રાઇગોના, એને સ્ટિંગ નથી તો એ 800 મીટર્સ જાય. મોટી બીજ છે તો દે કેન ગો અપ ટુ 3 કિલોમીટર્સ. Okay. તો બીજને તમે સ્ટ્રેટેજિકલી જ્યારે પ્લેસ કરો તો તમને ખબર પડે કે ભાઈ બીજનું સ્વભાવ પ્રમાણે આટલા એરિયામાંથી હની આવશે, અને સિઝન પ્રમાણે અત્યારે આ જ ફ્લાવર બ્લોસમ કરી રહ્યા છે, તો બીજ એમાં જ જશે, નેક્ટર લેશે અને પાછી આવશે, અને એમાં પોલિનેશન પણ થશે, તો ફ્રૂટિંગમાં પર્સન્ટેજમાં ને બધામાં ફરક પડે છે. Right. અને અગેન આયુર્વેદા એવું પણ કહે છે કે તલના ફૂલનું હની 12 મહિના ખાવા માટે અતિ ઉત્તમ છે. હા. આવું બહુ પ્રિસાઇઝલી કીધું છે. એટલે તલના ખેતરમાં જ્યારે તમે બીજ મૂકો હા. તો તલના ફૂલનું હની તમને મળે, અને તલના પ્રોડક્શનમાં અપ ટુ 33% એનો yieldમાં પ્રોડક્શનમાં વધારો થાય છે. Wow. Okay. Yeah. So I think આટલા બધા વેરિએશન્સ અને કયા ટાઈપનું હની ખાવું એ બધું કોઈને ખબર નથી. હા, I think એક અમે તમારા જોડે એક સ્પેસિફિક રીલ પણ I know, because variation, because I think there's a lot to it. lot to be learned. Yes, But yes, on this we would at least try to cover as much as possible. absolutely. But now coming back to, so we've spoken about how you started the company and of course a lot about honeybees and the research behind it. Yeah. But now tell me about Project Adopt a Queen, which is your company. And also, I think you also have a adoption program. Yes. In simple terms, if you can explain what the company does Absolutely. and about the adoption Perfect. program. સો ઇન્ડિયામાં હની બીજની હાલત થોડીક સામાન્ય છે, બિકોઝ કમર્શિયલાઇઝેશન એટલું બધું વધી ગયું છે. Right. કારણ કે જેમ ગાયોમાં હોય છે, ઇન્જેક્શન આપીને દૂધ કાઢે છે, Yes. મિલાવટ કરે છે, તો એવું બીજમાં પણ છે, કારણ કે એની ડિમાન્ડ વર્લ્ડમાં બહુ ખૂબ જ વધારે છે. અને હની ઇઝ વન ઓફ ધ 3 થિંગ્સ જે વર્લ્ડની સૌથી વધારે અડલ્ટ્રેટેડ વસ્તુઓ છે. એમાં પહેલા નંબરે શું હશે, તમને લાગે શું હશે? 3 મેક્સિમમ, એમાંથી પહેલું દૂધ, Milk, yes, of course. Huh. મિલ્ક, સેકન્ડ ઓલિવ ઓઇલ, અને થર્ડ નંબર પર હની છે. Oh, Yeah. okay. અને ઇન્ડિયામાં તમને ચોખ્ખું હની મળવું, હા, ઇન્ડિયાના સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે તમને ચોખ્ખું હની મળી શકે છે, બટ અહીંયા બહુ જ બધાને, અમને જ્યારે અમે લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું તો એમને બધાને એક જ સવાલ હતો કે આ ચોખ્ખું હની આજકાલ ક્યાં મળે જ છે. તો ચલો ઓકે, એ અમે ફિગર આઉટ કર્યું. પછી અમને ખબર પડી કે જેટલા બી બી કીપર્સ છે એમની પાસે એટલા પૈસા જ નથી કે બીજને પણ સાચવી શકે, કારણ કે ઇન્ડિયામાં ઘોડા ગધેડા એક જ ભાવે વેચાય છે. તો કે હું સારું કરું પણ એના પૈસા કોણ આપશે? Material cost is. મટીરિયલ કોસ્ટ કોણ આપશે? તો બી જે હાઇવ્સ છે હમ. એની હાલત બહુ જ ખરાબ છે. એ સડી ગયા છે, એમાં ફંગસ થઈ ગયા છે,
એમાં કાણા પડી ગયા છે, એમાં એ લોકો એસએસના વાયર યુઝ કરવા કમ્પલ્શન છે. ઓકે, અચ્છા. હા, તો એ લોકો એમાં મેટલ યુઝ કરે છે, એના હિસાબે લેડ હનીમાં આવે છે. ઇન્ડિયાનું બધું હની એક્સપોર્ટમાં રિજેક્ટ થઈ જાય છે. Okay. એના બહુ જ Because બધા of this રીઝન. one of the reasons. સો અમે પ્રોજેક્ટ અડોપ્ટિવની અંડરમાં એવું કરીએ છીએ કે અમે ઓબ્વિયસલી અમે એક રિસર્ચ કંપની છે, તો અમે બહુ બધા સેન્સર્સ સાથે રમીએ છીએ. તો આ જે હાઇવ છે એમાં અમે સેન્સર્સ ફિટ કરીએ છીએ. એ હાઇવને સૌથી સારા વુડ્સ સાથે રિપ્લેસ કરીએ છીએ. હવે વુડ સાથે જ્યારે રિપ્લેસ કરો છો તો બીજ માટે છે ને એ હાઇવની અંદરનું ટેમ્પરેચર બહુ મેટર કરે છે. Right. જેમ કે તમે તમારા ઘરમાં એસી ચાલુ છે પણ દરવાજા ખુલ્લા છે, તો એનર્જી વેસ્ટ થાય છે અને કંઈ એનું રિઝલ્ટ આવતું નથી. Right. તો જ્યારે બીજ માટે એમનું જે ટેમ્પરેચર છે 32 ડિગ્રીથી 36 ડિગ્રી ફિક્સ હોવું જોઈએ. Okay. એ લોકો હંમેશા મેન્ટેન રાખે, બહાર ગમે તેટલું હોય. Got સો આ કાણા પડી ગયા, સડી ગયું છે, તો એમને એમાં બહુ જ એફર્ટ જતો રહે છે. સો એમની હેલ્થ પર અસર થાય છે અને હની પ્રોડક્શન પર અસર થાય છે અને અલ્ટિમેટલી ફોરેજિંગ રેન્જ પર પણ અસર થાય છે. Okay. સો પ્રોજેક્ટ અડોપ્ટિવની અંદરમાં અમે ટેકનોલોજી નાખીએ છીએ જેના હિસાબે તમને ક્લાઇમેટ ચેન્જના હિસાબે બીજના બિહેવિયરલ પેટર્નમાં શું થયું, એમની હેલ્થ, કેટલું પ્રોડક્શન, આ બધું ખબર પડે. Right. પ્લસ અમે હાઇવ નવું રિપ્લેસ કરીએ છીએ અને એમાં જે બી હની બને છે એક્સક્લુઝિવલી તમારા ઘરે આવશે વિથ ઓલ ધ ડેટા એન્ડ એવરીથિંગ. એ તમને એપમાં દેખાશે કે તમારી બીજ અત્યારે ક્યાં છે, શું કરી રહી છે, કેટલું હની બનાવ્યું, એને ફાર્મર્સને કેટલું પોલિનેશન કર્યું, કેટલું હેલ્પ કર્યું, એના પ્રોડક્શનમાં કેટલી હેલ્પ કરી, એવરીથિંગ યુ વિલ ગેટ ટુ નો. Is this technology patented? યસ મેમ, યસ, ધીસ ઇઝ પેટન્ટેડ. Okay. અને એમાં જે બી ડેટા આવે છે એનાથી આપણે ભવિષ્યમાં પેસ્ટિસાઇડનો યુઝ પર બી કંટ્રોલ કરી શકીએ. Oh, wow. Yeah. Okay. Okay. And then, I was going through your website and Yeah. it is even for, so what are the formats that you have? I think you do B2B as well. Yeah. And there are various formats. So even if, say, for example, I was going through it and if I want to adopt a hive, Yeah. if I want to buy honey Yes, from, yes. how does one come? ઓકે, એકચ્યુઅલી અમે સાચું કહું તો અમે હની સેલ નથી કરતા. અમે ખાલી અડોપ્શન જ કરાવીએ છીએ. Okay. બીકોઝ અમે એવું વિચારીએ છીએ કે જો અમે હની વેચીશું તો બધામાં ને અમારામાં કંઈ ફરક નહીં રહી જાય. Right. અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે હની ખાઓ પણ સોર્સને બેટર કરો તો એ વર્થ છે. હા, પછી બધાને Yeah, right? better quality. Yeah, એટલે હું તમને એમ કહું, મારી પાસે FDA લાયસન્સ છે અને હું તમને 1600 કિલો હની આપું છું. આઈ એમ શ્યોર એને સારું પેકેજિંગ કરીશ તો તમે ખરીદશો. પણ હું એમ કહું છું કે હું તમને 800 જ આપું છું, Right. પણ પ્લીઝ અડોપ્ટ કરો. Because ये होता है organic के नाम पे people increase the pricing. આઈ નો, અને કોણ જોવા જાય છે યાર, કોઈને ખબર નથી. આ એક જ કંપની છે તમને રિયલ ટાઈમ ડેટા આપે. Real time. So you guys work on the technology. Yes. You help the farmers, Yes. right, to kind of maintain the quality Right. so that, the overall ecosystem is Ecosystem. maintained. But how so you don't sell honey. No. Okay. And how does one reach to you? Like, what is Adopt a Queen? What is that? સો અત્યારે અમારી વેબસાઇટમાં તમે ઇન્ક્વાયર કરી શકો છો. અમારા ઇન્સ્ટા પેજ પર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. એટલે અમારી કોર ટીમમાંથી તમને એક લિંક આવશે. Okay. એનું એક ફોર્મ હોય છે જે તમારે ભરવાનું ને તમારી હાઇવનું તમારે નામ આપવાનું. Acha. રાઈટ? So I can adopt the entire beehive. એન્ટાયર બી હાઇવ, અને Nice. અત્યારે તમે એને નામ આપશો એ હાઇવના ઉપર તમારું નેમ પ્લેટ લાગશે, એના પર બધી ઇન્ફોર્મેશન, QR કોડ બધું જ હશે. Right. અને તમારી બીજને તમે ગમે ત્યારે વિઝિટ કરવા જઈ શકો છો. Sweet. તમે જાતે એને પ્લેસ કરી શકો છો. Okay. તમે એના સેવા જે NGO છે આપણો, એના બહેનોને પોલિનેશન માટે આપી શકો છો. Okay. તમે આદિવાસીઓને એને એમાંથી રેવન્યુ જનરેટ કરવા માટે આપી શકો છો. Right. સો એક અડોપ્શન અને 11 લોકોની લાઈફ સોર્ટેડ, Wow. ઇન્ક્લુડિંગ યોર્સ. Amazing. Okay. And પછી એમાંથી just as a consumer, I'm Yeah. asking because I'm very passionate and I love honey. Yeah. So if I adopt a hive, can we get the honey from Oh, it yes. also? That's the... તમને મિનિમમ જે છે એ 72 બોટલ્સ અમે આપીએ છીએ. Wow. અને એનો કોઈ ટાઈમ સ્પેન નથી. જ્યારે તમારે જોઈએ, જેવી રીતે જોઈએ, તમારા ઘરે પહોંચશે. તમારે જે ફૂલનું જોઈએ એ ફૂલનું મળશે. એટલે અમે જનરલી બધાને ત્યાં ઘરે જઈએ ને તો પહેલા હની ટેસ્ટિંગ સેશન કરીએ છીએ Okay. કે ચીઝ સાથે આ હની કોમ્બિનેશનમાં સારું છે, કોફી સાથે આ I'm so down for that next Yeah. time. અને સ્ટ્રોબેરી સાથે આ હની તો બ્યુટીફુલ લાગે છે તમારા જે બી સેલેડ સાથે. સો અને બિલીવ મી, મેજિકલ એનો ટેસ્ટમાં જે બદલ Because of late, Ajay Akku, I'm sure you would be aware of the entire campaign that is happening. Read the label. Itli awareness નથી, right? આઈ એમ શ્યોર. યસ. To always buy જે typical brands હતા, they off just shelves આપતા હતા honey. But now, of course, after COVID, I think a lot of things change. I see even Gujarat
a lot into fitness. We weren't એટલું બધું into હા આપણે fitness. પાપડા જલેબી વાળા હતા. એ લોકો છે Yeah. and that's when I see this, and organic નું જે consumption થયું છે, since we are into branding also, I see so many brands coming into Yeah, organic yeah. sector. But yes, it kind of makes me a little sad when the moment you start using the word organic, people sell it at double, triple the rate. Now that becomes unaffordable, I know, right? right? અમે સસ્તું કરી રહ્યા છે, પ્લસ અમારી એક બીજી ડિવાઇસ છે જેના વિશે અમે હજુ વાત ચરણ રહી ગઈ. Okay. તમે જે ઓર્ગેનિક કીધું ને, હા. તો હવે અમારી પાસે એક એવું ડિવાઇસ છે જે તમારા ખેતરને સ્કેન કરી દે છે. અચ્છા. તમારી સોઇલની હેલ્થ, એટલે એમાં શું ખૂટે છે, એનું મોઇસ્ચર લેવલ શું છે, એ બધું ઇન્સ્ટન્ટલી તમારા ફોનમાં આવશે. પ્લસ જો તમારા પાકમાં કશે પણ બીમારી છે તો દેટ ડિવાઇસ વિલ ડિટેક્ટ અને તમને કહેશે કે આ પર્ટિક્યુલર બીમારી આટલા જ પોર્શનમાં છે, તો તમારે જે બી દવા છાંટવી છે કે જે બી ક્યોર કરવું છે એ આટલામાં જ કરો. આખા ખેતરમાં તમારે ગાડાની જેમ દવા નાખવાની જરૂર નથી. Right. પ્લસ ફ્યુચરમાં એક સર્ટન ડેટા આવશે, પછી અમે પ્રિડિક્ટ બી કરી શકીશું કે કેટલું પ્રોડક્શન અપ્રોક્સિમેટલી આવશે અને બીજ જો આવી તો એનાથી કેટલું વધશે. Wow. અને જેને પણ અડોપ્ટ કર્યું છે, જે આપણી કમ્યુનિટીના પાર્ટ છે, એ બધાને આ ફૂડનું, એ ફ્રૂટ્સનું, એ વેજીટેબલ્સનું બધાને એક્સેસમાં છે થ્રુ યોર કમ્યુનિટી એક્સેસ. Wow. So you're building a very strong The ecosystem. ecosystem, and especially based on technology. Yes. So do you also use a lot of AI into it? હા, AI ML વગર તો આ બધું પોસિબલ જ નથી. AI ઇઝ વોટ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ બંને કેવી રીતે? તો કે મશીન લર્નિંગથી. મશીન લર્નિંગ કરવા માટે શું જોઈએ? તો કે યુ નીડ લોટ્સ ઓફ ડેટા. Right. જસ્ટ ગૂગલ અલ્ગોરિધમ જે રીતે કામ કરે છે. Okay. સો અમે અત્યારે જેટલા બી NGOs છે કે જે બધા સાથે મળીને અત્યારે ડેટા ગેધર કરીએ છીએ. એગ્રી યુનિવર્સિટી સાથે અમારા ટાઈપ્સ છે. તો સોઇલનો ડેટા, ક્રોપનો ડેટા, એના લીવ્સનો ડેટા, ફ્રૂટ્સનો ડેટા, હનીનો ડેટા. સો હની હવે તમારું પ્યોર છે કે નહીં, ક્યાંથી આવ્યું છે કે નહીં, એ હું તમને સ્કેન કરીને ઇન્સ્ટન્ટિવલી તમારા ફોનમાં બતાવી શકીશ. Oh, wow. Okay. Yeah. And how, so agar ek karવું હોય તો how can you do it? We have to get the honey to you and then you can. હા, ઓબ્વિયસલી. Right. Okay. બટ અમે કમ્યુનિટીમાં ના હોય બધાની હેલ્પ નથી કરતા. Okay. Interesting. Yeah. So for a lot of people out there, I'm sure you would have a lot of questions and you would like to know a lot more about what they do at length. But you should visit their website because that has a lot of detailed information, and of course their Instagram pages as well. Yeah. But in simple language, if you can tell me that if everyday people like us, the regular people, if they want to contribute to the cause of bee conservation beyond adoption, how can one do that? ઓકે, જો બીઝ ઇન્ડિયામાં જે પણ કે વર્લ્ડમાં જે પણ થઈ રહ્યું છે એના 3 કે 4 મેજર રીઝન છે. એમાંનું એક ક્લાઇમેટ ચેન્જ છે, એ બધાને નડે છે. તો ક્લાઇમેટ ચેન્જમાં જે ફ્લાવર્સ છે એને બ્લોસમ કરવાની જે ટાઈમલાઈન છે ને, એમાં બહુ સિરિયસ ચેન્જીસ આવ્યા છે. Okay. ફોર એક્ઝામ્પલ, બીઝ સવારે ઉઠે એટલે એનું પહેલું જ કામ હોય કે પેલા એને પોતાને વોર્મઅપ કરે ને દે સ્ટાર્ટ વર્કિંગ Right. ઇન્સ્ટન્ટિવલી. તો અમને હમણાં લાસ્ટ યર ખબર પડી, એકચ્યુઅલી લાસ્ટ યર, કે જે ફેનલનો ક્રોપ છે એમાં બીજ બપોરે 12:30 સુધી કામ જ નહોતી કરતી. અને અમે કીધું કે આ તો ટેકનિકલી પોસિબલ નથી. Right. પછી અમને ખબર પડી કે જે ફ્લાવર છે એ નેક્ટર રિલીઝ નહોતા કરતા. હવે આવું કોને વિચાર આવે? That's surprising. સરપ્રાઇઝિંગ, રાઈટ? તો અને 12:30 1 વાગે રોજ એક્ટિવ થાય અને એ નેક્ટર લઈને પાછું કાઢીને 4 વાગે કામ બંધ કરે. Okay. તો ક્લાઇમેટ ચેન્જ, મોનોકલ્ચર એટલે બધા કમર્શિયલાઇઝ થઈ ગયા છે. પોતાનું મારું કેવી રીતે વધારે, આમાંથી પૈસા છે તો આપણે આપ વાવી દઈએ. Correct. તો બહુ commercial થઈ હા, તો મોનોકલ્ચરના હિસાબે બીઝ આર ડાઇંગ વેરી ફાસ્ટ. પેસ્ટિસાઇડ્સ મેજર કોઈ 2 કિલોમીટર દૂર છાંટ્યું છે અને હવા આમી છે તો અહીંયા બધી બીજ ગઈ. Yes. રાઈટ? અને સૌથી બીજું આપણા સિટીમાં ને બધામાં છે હેબિટેટ લોસ. જો તમે તમારું ગાર્ડન બનાવો છો તો એને બી ફ્રેન્ડલી રાખો, પોલિનેટર ફ્રેન્ડલી રાખો. તમારે લોકોને બ્યુટીફુલ દેખાડવામાં એકચ્યુઅલી એની બ્યુટી તમે ખરાબ કરી રહ્યા છો. તો બીઝ આવશે, પોલિનેશન આવશે, તો એમને તમારે ત્યાં 50 ના 500 ફૂલ થવાના જ છે. Passage. Right. અને એબ્સોલ્યુટલી થશે. અને મારી પાસે બહુ બધા એક્ઝામ્પલ્સ છે, બધાની ટેસ્ટિમની છે કે ભાઈ જો અમે અમારા ઘરે મૂક્યું ને તો આ લીંબુનું ઝાડ હતું પણ કે 5 વર્ષથી લીંબુ નતા આવતા, હવે 200 લીંબુ આવ્યા. લાઈક વોટ? બીજ So what is the thing that they did? એમને 2 વસ્તુ કરી કે જે દવાઓ છાંટતા તે બંધ કરી દીધી અને સ્ટિંગલેસ બીજ મેં તમને જે કીધું ને એ એમને ત્યાં પ્લેસ કરી. તો એમના ઘરમાં એમના સ્ટિંગલેસ, જો બાળકો માટે બહુ સારું છે. Acha. એ લોકો એને જોઈ શકે, કેવી રીતે કામ કરે છે, ઓબ્ઝર્વ કરી શકે કે નેચર હાઉ ઇટ વર્ક્સ. Right. તો એ બહુ બ્યુટીફુલ કોન્સેપ્ટ છે. એમને એમની ડોટર માટે જ લીધું હતું
અને પછી એમને મને જ્યારે કીધું તો So one can get that. અડોપ્શન નો પાર્ટ જ છે. Acha. સો તમે તમારા ફાર્મ હાઉસમાં તમારા બંગલોઝમાં સ્ટિંગલેસ બીજ મૂકો, Right. પણ એ હની પ્રોડ્યુસ નથી કરતી. એ આખા વર્ષમાં ખાલી 1 કિલો હની પ્રોડ્યુસ કરે છે, પણ એની કિંમત 10,000 રૂપિયા કિલો છે. Oh, okay. લાઈક એક્સ્ટ્રીમ એક્સપેન્સિવ. 6 આયુર્વેદા પ્રમાણે the best thing you can get It's stingless bees. stingless bees. Oh wow, I didn't know that. Yeah. So I should search for stingless bees. Absolutely, I'm sure. Yeah, they are the best pollinators. Nice. Okay. So since our show is also called Founders Find, we talk about a lot of entrepreneurial challenges. And what I've noticed is, when you do regular businesses like opening a restaurant or a cafe, or જે અમે શાર્ક ટેન્ક થી બધાએ શીખ્યું છે સ્કેલેબિલિટી, Scalability. કોઈ પણ પ્રોડક્ટ હોય इसकी સ્કેલેબિલિટી क्या है. So those kind of brands are very easy to sustain and easy to find maybe some funding, or it's easy to navigate such brands. But when you do a very conceptual, you enter a field which is very conceptual, which is not many people know about. I meet a lot of brands day in and day out. I am a health conscious person, but even a person like me didn't know about how do you function, how does the company function, right? Yeah. What are the challenges? I'm very sure you would have faced some challenges on a day-to-day this thing, right? When you start the company. So tell us a little bit about that. I'm sure a lot of entrepreneurs would like to know, because as I told you, I was telling Meet that, I meet a lot of entrepreneurs who are doing something very interesting, but a lot of people don't know about it. Yeah. And then that's how Founders Find works. Yeah, that's amazing. Tell me about your challenges. Yeah, to be very honest, the challenges છે ને entrepreneurshipનો એક everyday part છે. Right? તો તમે એને કેવી રીતે પરસ્યુ કરો છો ને એ બહુ જ મેટર કરે છે, રાઈટ? કે તમે ચેલેન્જને શીખવા માટે લો છો, કારણ કે આવું જ્ઞાન છે ને બધા બહુ જ આજકાલ બધા આપે. જ્ઞાન In this day and age of internet, everything is there. બધાને Yes. છે અને બધાને બોલવું બી બહુ ગમે છે. મને ખાલી એટલો જ અનુભવ થયો કે યાર અમે આ ચાલુ કર્યું ને તો બહુ બધા એવું કહેતા હતા કે આ બધું તું શું કરે છે, લાઈક આ થાય ના થાય, Right. તું પૈસા, મારા ફેમિલીમાં એવું હતું કે તું શું એક હનીની બોટલ વેચીશ, કેટલું કમાઈશ, તારી કોણ લગ્ન કરશે, તારી ફેન્સી ડિગ્રી નથી, શું કરે છે, લાઈક. એટલે આમાંથી શીખ્યું એ કે જો તમે એકચ્યુઅલી કશા પર બિલીવ કરો છો, Right. તો યુ શુડ લાઈક સ્ટે વિથ દેટ, લાઈક તમારા આઈડિયા સાથે તમે રહો એને પેશન્ટલી એની સાથે કામ કરો. Right. એટલે આ પહેલું જે હું શીખ્યો કે ભાઈ પેશન્સ ઇઝ ધ કી. I agree. અને Which this generation lacks in the I know, world, right? but yeah, that is પેશન્સ બહુ મેજિક કરે છે. Yeah. પેશન્સથી તમારા થોટ્સ બહુ જ ક્લિયર થાય છે, તમે લોંગ ટર્મ જોઈ શકો છો. Right. સો મારો આટલા બધામાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વોઝ પેશન્સ. બીજું કે ગાડાની જેમ ફંડિંગ પાછળ ના વાગો, કારણ કે ફંડિંગ કેન ડિસ્ટ્રોય યોર સ્ટાર્ટઅપ. મારી જોડે પૈસા નહોતા કે ઓછા હતા, એટલે અમને ખબર હતી કે પૈસા લિમિટેડ છે, તો સ્પેન્ડ એવી રીતે કરો કે જેમાં તમને ખબર છે કે શોર્ટ છે. Got it. તો તમારી પાસે પૈસા આ કરો, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરી દઈએ, આ કરી દઈએ, અને પછી પતી ગયા, હવે પાછો પૈસા શોધવા જાઓ. તો એક સસ્ટેનેબલ બિઝનેસ બનાવવાનો ટ્રાય કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોવી જોઈએ કે તમે કયો ગેપને ફિલ કરી રહ્યા છો, રાઈટ? જેમ કે અમને ખબર છે That's a valid એબ્સોલ્યુટલી point, વેલિડ yeah. પોઈન્ટ કે તમે ગેપ શું છે. તમે ખાલી બિઝનેસ કરવા માટે આવ્યા છો તો પછી તમારી સ્ટ્રેટેજી, તમારું પ્લેસમેન્ટ જે ટ્રેડિશનલી છે, Right. પણ જ્યારે તમે કોઈ કન્સેપ્ટ સાથે આવો છો તો પહેલા એના પર બિલીવ કરો, પેશન્સ રાખો. આજે નહીં તો કાલે આઈ એમ શ્યોર કે તમને મળશે. અને ઇનોવેશન પણ આજકાલ બહુ, આઈ ડોન્ટ નો, બધા બહુ જ સલાહ આપે, બટ આ 3 મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટ છે. Key points છે. કી પોઈન્ટ છે actually. જે દરેક જણને, હું મારી છે ને ટીમને 2 વસ્તુ કહું છું. એક હમ્બલ રહેવાનું, Right. કે કોઈ તમને ગમે તે કહે, જો હમ્બલ તમે નહીં રહો ને Right. તો યુ આર ગોન, Yeah. બરાબર? તો તમે અહીંયા ધંધો કરવા પછી આવ્યા છો, પહેલા લાઈફ છે, તમારા અમુક વેલ્યુઝ હોવા જોઈએ. કોઈ બી કંપનીમાં વેલ્યુઝ હોવા જોઈએ. અમારી વેલ્યુઝ છે હમ્બલ, કોઈને આડોડું કંઈ જ કહેવાનું નહીં, બધું બરાબર છે, Right. ચીટિંગ નહીં કરવાની, બધાને હેલ્પ કરવાનું. અને એટલે અમારી કંપનીનું અમે સહ અસ્તિત્વ રાખ્યું છે કે કો એક્ઝિસ્ટન્સ, બધા જોડે. Beautiful name, by the way. થેન્ક યુ સો મચ. એટલે બધા જોડે ગ્રો કરો. મારું કરવા જશો ને કે હું લેન્ડલાઇટ લઈ લો બધું મારું, તો યોર લાઈક Interesting. How big is your team? અત્યારે 7 જણ કોર ટીમમાં છે. Nice. ઓવરઓલ 17 થી 18 લોકો છે. Right. અને જો ફાર્મર્સ ને ગણીએ તો 12,000 લોકો છે. Wow.
And that is a part of Yeah, there's a part or part of your life, actually. But thank you. I think, Meet, you shared a lot of knowledgeable stuff with us. We learned a lot. And I learned a lot actually on Meet's website, Instagram page. So you guys must follow it. And I think he's a very humble and knowledgeable person. So you can reach out to him whenever you want. And I'm sure a lot of people would be interested in this. And thanks to my team who introduced me to your project. Thank you. So yes, but thank you so much for Thank your you, time. ma'am. Thank you. Okay, see you.